અત્યારે દરેક જગ્યાએ ટેકાના ભાવે મગફળી ખરીદાઈ રહી છે અને આ ટેકો પૂરો પણ થવા આવ્યો છે. પરંતુ આ ટેકાના ભાવે ખરીદાતી મગફળી ટેકામાં માટે નોંધણી ખર્ચ, ટેકા સુધી મગફળી લઈ જવાનો ખર્ચ, મગફળી જોખવાનો ખર્ચ, ગોડાઉન સુધી મગફળી લઈ જવાનો ખર્ચ, ગોડાઉન ભાડું અને તે પછી સરકારશ્રી 4-5 મહિના સુધી મગફળી રાખી તે ઓછા ભાવે મગફળી વેચે છે તેની ખોટ, આ બધો ખર્ચ લગભગ 100 થી 300 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે અને 300 રૂપિયા સુધીની ખોટ જાય છે. તો સરકારશ્રીએ આ મગફળી જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તેના ખાતામાં આ 200-300 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં નાખી દે તો આ ખર્ચ બચી જાય અને સરકારનો સમય પણ બચી જાય, ખેડૂતનો સમય પણ બચી જાય અને સરકારશ્રીને આ ઓછા ભાવે મગફળી ખરીદવાનો વેચવાનો ખોટ પણ બચી જાય. તો આપણે કૃષિ મંત્રી બુદ્ધિશાળી છે, હોશિયાર છે, મુખ્યમંત્રી બુદ્ધિશાળી છે, હોશિયાર છે, ગૃહમંત્રી બુદ્ધિશાળી છે, હોશિયાર છે, તો શા માટે તેઓ આ ખેડૂતોના ખાતામાં જે આ 200-300 રૂપિયાનો ખર્ચ થાય છે તે સીધા ખેડૂતોના ખાતામાં નાખી દેતા નથી? માટે કૃષિ મંત્રીશ્રીએ આ વિચારવું જોઈએ કે ખેડૂતનો સમય બચી જાય, સરકારનો ખર્ચ બચી જાય અને ખેડૂતને સીધો ફાયદો થાય અને સરકારશ્રીને 300 રૂપિયા જેટલી ખોટ પણ બચી જાય. માટે કૃષિ મંત્રીશ્રીએ વિચારવાની જરૂર છે. આ ટેકો તો પૂરો થયો, પણ આવતા ચણા તુવેરના ટેકામાં આ રીતે ખેડૂતોના ખાતામાં જો સીધા પૈસા નાખી દે તો સરકારશ્રીનો આ ખર્ચ બચી જાય. મારો વિડીયો કૃષિ મંત્રી સુધી જે પણ પહોંચાડી શકતા હોય તે પહોંચાડે, કેમ કે આપણા કૃષિ મંત્રી બુદ્ધિશાળી છે, તે આ વાત જરા સમજશે. જય માતાજી.